ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 23 જૂન અને ગુરુવાર. કપાસની બજારની વાત કરીએ તો જસદણમાં 1250 મણની આવક હતી. 1420 થી 1426ના ભાવ હતા. રાજકોટમાં આવક થોડી વધી હતી. 4000 મણની આવક હતી. 1300 થી 1440ના ભાવ હતા. અમરેલીમાં 1300 મણની આવક સામે 896 થી 1460ના ભાવ હતા. ગોંડલમાં 900 મણની આવક સામે 1101 થી 1611ના ભાવ હતા. બોટાદમાં 1700 મણની આવક સામે 1451 થી 1651ના ભાવ હતા. બાબરામાં 400 મણની આવક સામે 1350 થી 1625ના ભાવ હતા. આખા ગુજરાતમાં 10,000 મણ જેવી આવક હતી. રોગા આશરે 29 મણના 3.8 1 ઇંચ સત્યાના ભાવ ₹200 વધી 53,800 થી 54,400 હતા. કપાસિયા ખળનો બેન્ચમાર્ક વાયદો 18 જુલાઈનો ₹17 વધી 3140 સપાટી પર બંધ થયો હતો. સૌરાષ્ટ્રમાં કોર બ્રાન્ડેડના 2110 હતા. એવરેજ નાની બેલોના ભાવ 1780 થી 1880 હતા. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાના 2055, સુગર બારદાના 2080 અને જોડ બારદાના 2030 હતા. કપાસિયાના ભાવ ગુજરાતમાં 20 કિલોના 750 થી 870 હતા. હરિયાણામાં ક્વિન્ટલ ઉપર છે આઉટ સ્ટેટના ભાવ 4200 થી 4350, રાજસ્થાનમાં 4175 થી 4425, મધ્યપ્રદેશમાં 3600 થી 4150, મહારાષ્ટ્રમાં 4000 થી 4250, કર્ણાટકમાં 3800 થી 4000, પંજાબમાં 4450 થી 4550. ઓલ ઇન્ડિયા કપાસની આવકો 13,500 ગાંસડીની હતી. પાછળથી જોઈએ એડની આવકો અને ભાવ.